કવિ કાગ બાપુ અને કવિ મેઘાણી બે સાહિત્ય ગોતવા હાટુથી નીકળ્યા. સાહિત્ય ગોતતા 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 તુલસી શ્યામની બાજુમાં આવ્યા. હાંજનું ટાણું, માં જગદંબાના આરાધવાનું ટાણું. જય જય જગજનની તારન હરની યાય રવાયસી યદ હરની રાજેશ્વર રવની નવે નગરની અને યવતાર કુળની સુખ હરની યુગતા યા થમતા હરતા ફરતા અને મારી વાહન સડતા વાર કરો, મારી વાહન સડતા વ્યાર કરો. આવી પ્રાર્થના થતી હતી, આવી સ્તુતિ થતી હતી. એમાં હાંજનું ટાણું વ્યાળું પાણી કરવા ડાયરો બેઠો. હોગાન ગડીડી આટ્યું હાલે, વાતુના હિલોળા થાય. એમાંથી એક હાકલ પડી કે હાવજ આવ્યો, હાવજ આવ્યો. ડાયરો ઉભો થઈ, નજર નાખી, નવ હાથ લાંબો, થાળી થાળી જેવડા પંજા, ગેંડાના માથા જેવું માથું અને ભૂરી લટાળો હાવજ હામો આવીને ઉભો રહી ગયો. હાવજ વિચારમાં પીડો કે હામે વાસળી બાંધી ત્રાપ મારું ન મારું. એ પેલા જબકી જાગી ઉઠી હીરબાઈ, 14 વર્ષની ચારણની દીકરી, હાથમાં લાકડી લઈ હાવજનું પૂછડું પકડી અને 2 લાકડી મારી મોરી હીરબાઈ અને હાવજ ભાગવા મંડી ગયો. ડાયરામાંથી કોકે પડકારો માર્યો, બટા હીરબાઈ હવે પાછી વળી જાને. હીરબાઈ આવતી હતી. સોનલ હમીરની હોય, સોનલ હાબાની હોય, પીઠળ હોયાની હોય, કરણી મેહાની હોય, જીવણી ધાનાની હોય, રાજલ હુદાની હોય, દેવલ ભલ્લાની હોય, દેવલ કાસેલી હોય, ખોડિયાર મામડિયાની હોય, આગળ માદાની હોય, રવડી સાંકડાની હોય, મોગલ ગાંગણિયાની હોય અને બુટ બલ્લર બાપલ દેથાની હોય, નાગલ હરજોગની હોય, કાગબાઈ સંતોની હોય, ગિલબાઈ જહા ભાટીની હોય, જાનબાઈ મદાની રેટની હોય, સાપબાઈ હરસુનની હોય અને સાઈ ખટક દર નહીં ખડક નહીં બીક ડાલ મૌસા વીરસે સતી સંત સાવજ તણી ઓલી ગાંડી જીનતા ગીરસે. ઈ ગીરના બાજરના જ્યાં ખડગતા નીરસે સોરઠ ધરામાં સંતી આપો પ્રગટ ગીગડો પીરસે. એની બાજુમાં એક પંખીન માળા જેવું ગામ, નામ રામપરા. એ રૂપલ આરસુર ભલાની હોય, 9 લાખ અવતાર લીધા માત, હિંગોળ માત, બહુસર માત, તુંભર કાળી માત, સાવિત્રી માત, યમના માત, પાર્વતી માત, કરણી માત, ભૈકુંડ સતી સામુંડા અને સામુંડા તું ચારણી જગતારણી દુઃખ હરની દુઃખ જોગણી અવતાર ધારની કરણી ધરની ચારણી. એને 9 લાખ અવતાર લીધા ને એવી ભગવતી લાગી અને હાવજ ભાગવા મંડી ગયો. કવિ મેઘાણીના હાથમાંથી કલમ ધ્રુજી એક કવિત બન્યું. એ કવિત આજની નિશાળમાં આવે છે. સાહેબો ભણાવતા હોય, છોકરાને સમજાવતા હોય, હજી એના શબ્દ નથી જીડ્યા કી રીતથી હોય કે હાવજ ગરજે, હાવજ ગરજે એમ ભણાવતા હોય. પણ અમારો ગઢવી બોલે તે કેમ બોલે કે હાવજ ગરજે વૃંદાવનનો રાજા ગરજે, ગીર કાંઠાનો કેસરી ગરજે, રાવતરનો હરી ગરજે, કૃપા તળિયો ચોથો ગરજે અને મો ફાડી માતેલો ગરજે. જાણે કોઈ જોગંદર ગરજે, નાનો હનસ મંદર ગરજે, બાવરના ઝાલામાં ગરજે, ડુંગરના ગાળામાં ગરજે અને કણબીના ખેતરમાં ગરજે, ગામતણા પાદરમાં ગરજે, નદીઓની ભેખડમાં ગરજે, ગિરિયોની ગોહરમાં ગરજે, ઉગમણો આથમણો ગરજે અને ઓરોને આ ઘેરો ગરજે. થરથર કાપે, થરથર કાપે, વાડામાં વાસીડા કાપે, કુબા માતો બાળપણ કાપે, મધરાતે પંખીડા કાપે અને ઝાડતડા પાંદડા કાપે, પહાડોના પથ્થર પણ કાપે, સરિતોના જળપણ કાપે, સુતાન જાગતા કાપે. કે કેવી એની આંખ જબુકે, વાદળ માંથી વીજ જબુકે, છોટે ઉગી બીજ જબુકે, જાણે 2 અંગાર જબુકે, હીરાના શણગાર જબુકે, જોગંદરની જાળ જબુકે અને વીરતાની જંજાર જબુકે, ટમટમ કરતી જોત જબુકે, હામો ઊભું મોત જબુકે, જડબા ફાડે, ડુંગર જાણે, ડાસા ફાડે, જોગી જાણે. એ ગુફા ઉગાડે, જમરાજાનું દ્વાર ઉગાડે, પૃથ્વીજા પાતાળ ઉગાડે, બરખી સરકા દાંત બતાવે, લલસ કરતી જીભ ઝુલાવે અને બટકંદાર બિહારી ઉઠે, પરચિલે તો ચારણ ઉઠે, ખડચકે તો આયર ઉઠે, બરચી ભાલે કાઠી ઉઠે, ઘરઘરમાંથી માટી ઉઠે, ગોબો આથર બારી ઉઠે અને છોટો લઈ ઘરનાળે ઉઠે, ગાય તણા રખવાલા ઉઠે, મૂછે વળ દેનારો ઉઠે, ખોખારો ખાનારા ઉઠે, જાણે આપ મિનારો ઉઠે. કે ત્રાડ પાડી કે ઉભો રેજે ગિરના કૂતા, ઉભો રેજે કાયર કૂતા, ઉભો રેજે પેટ ભરાતું, ઉભો રેજે ભૂખ ભરાતું, ઉભો રેજે ચોર લૂંટાળા અને ઉભો રેજે ગાય ગોજારા. તો 14 વર્ષની ચારણ કન્યા ચુંડલી યારી, ચારણ કન્યા બાળી ભોળી, ચારણ કન્યા લાલ હિંગોળી, ચારણ કન્યા જોબનવંતી, ચારણ કન્યા પાછળ દોડી, ચારણ કન્યા અને ભયથી ભાગ્યો અને સિંહ તારો ભડવીર ભાગ્યો, રણમેલી ને કાયર ભાગ્યો, ડુંગરનો રમનારો ભાગ્યો, જોગીના જટાળો ભાગ્યો, મોટો વીર મુસાળો ભાગ્યો, મરી ભૂંડા નરથી ભાગ્યો, નારીથી ભાગ્યો, એક નાનકડી સોડીથી ભાગ્યો. હાવજ બોલ્યો તો એ નાનકડી સોડી નથી, તો માં ભગવતી છે અને નો ભાગું ને તો મારો વહ ન રહેવા દે.